सो गाइस फाइनली લીમખેડા પહોંચી ગયો છું देखो। तो गाइस हजू સુધી બસ આપણી આવી નથી, मतलब કે તો પાર્સલમાં છે શું, પાર્સલમાં શું છે। સો હે ગાइस વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો। અને આજે સવારમાં મોર્નિંગમાં બ્લોગ ચાલુ કરવાનું કારણ એ કે આજે આપણું બહારથી પાર્સલ આવે છે, તો એટલા માટે। તો ફિલહાલ હું અત્યારે ઉઠી ચૂક્યો છું અને બ્રશ થઈ ચૂક્યું છે અને ફાઇનલી અત્યારે નીકળવાનું છે પાર્સલ લેવા માટે। તો એ પાર્સલ આવે છે આપણું લીમખેડા, તો લેવા જવાનું છે લીમખેડા એ પાર્સલ લેવા માટે। તો બસ અત્યારે રેડી છું, સ્વેટર બેટર પહેરી દઉં કારણ કે ઠંડી લાગે છે તો સ્વેટર પહેરવું પડશે। સવારમાં અત્યારે વાગ્યા છે 4 અને ઉઠ્યો તો હું 3 વાગે અને જવાનું છે 4 વાગે। તો અત્યારે લાઇટ ખાલી આવે એનું છે, મારી સેલ્ફી સ્ટેન્ડનું છે કે ભાઈ અહીંયા બલ્બ બેન નહીં જલાયો, બલ્બ જલાવીશ તો પાછળથી પેલી ગાયોને એવું છે ને બધું ઉઠીને બૂમા બૂમ કરશે, એટલા માટે હું છુપી નીકળીને જાઉં છું। અને પેલા ઘરમાં પણ ખબર નથી કે મારું પાર્સલ આવે છે ને પાર્સલ લેવા માટે હું જઉં છું એમ, એથી છુપે જો ગાડી ચાલુ કરીશ ને ત્યારે જ ખબર પડશે કે આ કંઈ જાય છે। પણ બાકી ચલો ફટાફટ નીકળીએ અને પાર્સલ કલેક્ટ કરીએ। બનેલા રહેજો બ્લોગમાં, ક્યાંથી પાર્સલ આવે છે, શું પાર્સલ આવે છે બધું હું બ્લોગમાં જણાવીશ, કન્ટિન્યુ રહેજો। સો ગાઈસ અત્યારે ફાઇનલી હું નીકળી ચૂક્યો છું જવા માટે, છુપી ગાડી કાઢી છે અને હેલ્મેટ પહેરી દીધું છે, પણ અંધારાના હિસાબથી કશું મારું દેખાતું નથી। દેખો સામે એકદમ રોડ સૂમ સામ, અને પહેલી વાર હું આટલો સવારમાં વહેલો પાર્સલ કલેક્ટ કરવા માટે જઈ રહ્યો છું। સામેથી એક ગાડી આવેલી છે, દેખી શકો છો। તો દોસ્તો ફાઇનલી થોડું અંજવાળું થઈ ચૂક્યું છે, અત્યારે વાગ્યા છે 4:30 5ની આસપાસ થઈ ગયું છે। બાકી ફટાફટ નીકળી અને પહોંચી જઈએ કારણ કે બસ આવી જ ગઈ હશે ત્યાં। સો ગાઈસ ફાઇનલી લીમખેડા પહોંચી ગયો છું देखो। સવારમાં લીમખેડા પહોંચી ગયો છું અત્યારે, અને ગુડ મોર્નિંગ મતલબ કે મારી અત્યારે લીમખેડામાં જ થવાની છે આજે, અને બસ આવે છે એની વેઇટ કરું છું। હમણાં થોડી વારમાં આવશે, લગભગ 30 મિનિટ હું વહેલો આવ્યો છું એટલે વેઇટ કરવી પડશે, કારણ કે 20-30 મિનિટ વેઇટ કરવી પડશે, પણ દૂરથી આવવાનું હતું ને એટલે પછી વહેલા આવી ગયો। તો ત્યારે ફાઇનલી દેખો હજુ સોનાનો સૂરજ નથી ગયો, પણ નજારો બહુ મસ્ત છે મોર્નિંગનો। તો દોસ્તો ફાઇનલી બધી બસો આવી ચૂકી છે, પણ આપણી બસ હજુ આવી નથી। તો આ એક બસ આવે છે, જોઈએ આ બસ કઈ છે, કારણ કે આ બસ આપણી હોવી જોઈએ કદાચ, પણ લગભગ મને નથી લાગતું કે આ બસ હોય એવી। આપણી બસ નથી, આ તો પટડા દાહોદ છે ના ઝાલોદ છે બસ, આપણી બસ હજુ સુધી નહીં આવી। તો આની પછી પણ આપણે હજુ વેઇટ જ કરવાનો છે, તો વેઇટ કરવું પડશે આગળ। તો ગાઈસ હજુ સુધી બસ આપણી આવી નથી, મતલબ કે અડધો કલાક વેઇટ કર્યો પણ હજુ સુધી કઈ બસનું નામ નિશાન નથી। બાકી બીજી બસો બધી આવે છે દેખો, બીજી બધી બસો આવી ગઈ છે, પણ હવે આપણી બસ આવવાની બાકી છે। લગભગ ફાઇનલી હવે આવશે એવું લાગે છે કે 10 કે 20 મિનિટ લેટ હોય છે એવું કહે છે, તો હજુ 10 મિનિટ વેઇટ કરીએ એટલામાં કદાચ આવી જશે। તો દોસ્તો અત્યારે હું આવી ચૂક્યો છું આગળ જે લીમખેડા ચોકડી પર, કારણ કે બસ સ્ટેન્ડની અંદર એક પાર્સલ આવે છે અને પાર્સલ હજુ આવ્યું નથી। બસની અંદર કોઈ બી પાર્સલ મંગાવવું મતલબ ઇનલીગલ છે, કોઈ બી સિક્યુરિટી ચેકિંગ થાય એવું થાય એના માટે બસ સ્ટેન્ડની અંદર ના પાડી, તો હું એક લોકલ રસ્તા પર ઊભો છું। બાકી દેખો હાલ અહીંયા આગળ ચોકડી પર છું, લીમખેડા ચોકડી, બિરસા મુંડા ચોક। તો દોસ્તો બસ તો હજુ આવી નથી, પણ અહીંયા આગળની શૈલેષભાઈની સ્પેશિયલ ટી એટલે કે ચા પી નાખીએ આપણે, કારણ કે બસ આવશે ત્યારે આવશે, પણ સવારમાં ચા પીવી છે। તો મસ્ત મજાની ચા આવી ગઈ છે અને પી નાખીએ આગળની ચા કેવી છે ટેસ્ટ કરીએ, કારણ કે ટેસ્ટ કેવો છે પહેલાં તો ચાયમાં ટેસ્ટ હોવો જોઈએ, તો ટેસ્ટ કેવો છે? ટેસ્ટ તો લાજવાબ છે, કમ્પ્લીટ ટેસ્ટ। ફાઇનલી દોસ્તો આપણી બસ લગભગ આવી ચૂકી છે, દેખો આ બસ આપણી જ હોવી જોઈએ સાવરકુંડલા। તો બસ ફાઇનલી પાર્સલ મળી ચૂક્યું છે, તો મારા જ નામનું પાર્સલ છે, તો ચલો મળી જશે। તો હવે ફટાફટ નીકળી બી જઈએ ઘરે, કારણ કે હું સવારમાં 4 વાગે નીકળી ગયેલો અને 5, 6, 7 હવે 7:30 થયા છે અત્યારે। સેફ્ટી પહેલાં એટલે હેલ્મેટ પહેરી લીધું છે। ચલો ફાઇનલી અત્યારે કરાર થઈ ગઈ હતી। તો દોસ્તો ફાઇનલી પાર્સલ કલેક્ટ કરી લીધું છે અને હવે જવા નીકળી ગયા છે ઘરે।
તો ફાઇનલી રવાના થઈએ ફટાફટ અને જઈએ ઘરે. તો ગાઈસ ફાइनली पहुंच ही गए છું ઘરે. इसको निकालते हैं पहले और कर देते हैं घर का लाइट ऑन. तो देखो दोस्त फाइनली અત્યારે પહોંચી ગયો સ્ટે હોમ. તો દોસ્તો સવારમાં નીકળ્યો હતો, હું ઉઠ્યો હતો 3 વાગે અને નીકળ્યો હતો 4-5 વાગે નીકળ્યો હતો અને 6 વાગે પહોંચી ગયો અને 1.5 કલાક મારે ત્યાં આગળ વેટ કરવી પડી અને 1.5 કલાક વેટ કર્યા પછી એ બસ આવી. મતલબ કે તો પાર્સલમાં છે શું, પાર્સલ છે કે રાજકોટથી આવ્યું છું, રાજકોટ મતલબ સૌરાષ્ટ્રથી આવ્યું છું, સાવરકુંડલા બસ આવે છે ને એમાં આવ્યું છે. બતાવું આ દેખો દોસ્ત મારા નામનું લીમખેડ સ્ટેશન માવી અતુલ. પછી મતલબ કે એ પેલાનો નંબર લખ્યો છે અને મારો નંબર લખ્યો છે, મતલબ મારો નંબર ત્યાં આગળ લખ્યો જ નથી, એ પપ્પુનો જ નંબર લખી કાઢેલો છે. બાકી મારો કશે બી જગ્યાએ નંબર નથી, બટ કંઈ નહીં. ફાઇનલી પાર્સલ આવી ગયું છે. દેખો તો આની અંદર દવા છે, જે ખડ મારવાની દવા મંગાડી છે રાજકોટથી, આના માટે તો ગાઈસ ફાઇનલી આ તો પાર્સલ આપણું આવી ગયું છે અને વિડીયોને કરી દઈએ ફાઇનલી આગળ અને મળે છે જલ્દી નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. તબ તક કે લીએ બાય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, લવ યુ, ટક્કા.